નમસ્તે મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું ગણપત. આજે હું તમને એક વાત સંભળાવી છે. વાતનું શીર્ષક છે ન્યાયાધીશ ઝવેરચંદ મેઘાણીએ લખેલ કુરબાનીની કથાઓમાં ન્યાયાધીશ શીર્ષક હેઠળ જે વાત છે તે આજે હું તમને સંભળાવીશ. વાત સાંભળો તે પહેલા મારી તમને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો વાત શરૂ કરીએ. પૂના નગરની અંદર પેશવા વીર રઘુનાથ રાવ રાજ કરે છે. સિંહાસન ઉપરથી ઉઠીને એક દિવસે રઘુનાથે રાજસભાને હાકલ કરે, શૂરવીરો સજ્જ થાઓ, મહેસૂલના માલિક હૈદર અલીના ગૌરવનો ધ્વજ કરવો છે. ધરતી પર પાપનો પાર બહુ વધી ગયો છે. જોતામાં તો 80,000 યોદ્ધાઓએ બખ્તર સજ્યા. ગામે ગામથી, નગરે નગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી વીર પુરુષો ચાલી આવે છે. કેમ જાણે શ્રાવણ માસના અખંડ જરાઓ વહી આવતા હોય. આકાશની અંદર વિજય પતાકા ઉડે છે, શંખ ફૂંકાય છે અને નગરની રમણીઓ વિદાયના વીર ગાન ગાય છે. પૂના નગરી જાણે ગૌરવથી ધણધણી ઉઠી છે. ગગનમાં ધૂળને આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. હારતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મુખરે ચાલ્યો. 80,000ની સેના યુદ્ધ ચડી. અકસ્માત માતેલી સેના કાંત ધંપ ગઈ. મહાસાગરના મોજા જાણે કઈ જળ દેવતાને ચડી અટકતા ઉભા થઈ રહ્યા. નગરીના દરવાજાની અંદર આવતા જ રાજાજી કાન નીચે ઉતર્યા. અત્યંત વિનય ભરી મોઢે એ કોને નમન કરે છે. 80,000ની મહાસાગર સમય સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઉભો છે. એનું નામ ન્યાયાધીશ રામ શાસ્ત્રી. બે બાહુ ઉભા કરીને રામ શાસ્ત્રીના હસીને રાજાએ જવાબ વાળ્યો, મહારાજ, આજે સામ્રાજ્ય સ્થાપવા જાઉં છું. તે વેળામાં એક અક્ષુદ્ર આરેપ મૂકીને શું મશ્કરી કરી રહ્યા છે? મશ્કરી સામ્રાજ્ય સ્થાપનારી મશ્કરી હું ન કરું. વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે. પ્રજા હાહાકાર કરીને રડી રહી છે. પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતા તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું. એ વિચારીને આગળ કદમ ધરજે. તેના શાસ્ત્રીજીએ શંખ ભેરીને ગાજ્યા વાગે નિશાનો ગગને. રાજાએ ધરતીનો ભાર ઉઠાયા. ન્યાયાધીશે પણ નેનો બીજો ધર્યો. બધી બાજુ અંગ ઉપરથી ઉતારી. મારા શ્રેષ્ઠ ન્યાય શાસ્ત્રી રાજાનો પણ રાજા વિરોધ ધીરાજ ઉગાડે નગર બહાર પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડી બેસી ગયો. દિન બ્રાહ્મણ બની ગયો. આવી નવી લોક સાહિત્યની વાત જો તમને રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે અમને કોમેન્ટ કરીને કહેજો. લાઈક કરતા જાજો.